શ્વાસ રોંધાયો ને તારો? મારો પણ શ્વાસ એમ જ રોંધાય છે, કારણ કે મને નરસિંહનું ભજન સાંભળવું છે. જો નરસિંહ નહીં આવે ને તો મારી આત્મા આ જ ગામમાં ભટકતી રહેશે. હમણાં તો હું શાંત છું, પણ પછી કઈ કહેવાય નહીં. એમ પણ વખત જતા મારું મગજ ચસકી જાય છે. નરસિંહને લીધે ધનજી દાદા પણ મને સતત દેખાયા કરે છે. ક્યાંક એવું તો નથી ને કે નરસિંહને પહેલા દેખાયા હોય અને પછી એણે ધનજી દાદાને મારી હેરાનગતિ કરવાનું કહ્યું હોય? આ અડધી રાત્રે ક્યાં જઈ રહ્યા છે? આ જગ્યા અને આ માટી તો એમની એમ જ છે. મને લાગતું નથી કે નરસિંહ આમાંથી બહાર આવ્યો હોય. આ એ જ જગ્યા છે જ્યાં પૂજ્યશ્રીએ સમાધિ લીધી હતી અને અડધી રાત્રે એ અહીંયા આવ્યા છે, એટલે નક્કી આ જગ્યા પર કંઈક તો છે. લે 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 શું થયું શામળભાઈ? કેમ રડવું આવે છે આટલું બધું? હે મા પાસે જવું છે? ચાલો 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 તમને મા પાસે લઈ જઈએ. હા ચાલો ચાલો ચલો. માણેક, શામળ રડે છે જો. માણેક, શામળ રડે છે? પરિસ્થિતિથી થાકી ગયા છો એમને? મારી હવે ધીરજ ખોટી રહી છે. તળાજામાં પણ જ્યારે ઘર છોડીને જતા રહ્યા હતા ત્યારે પણ મારી ધીરજ ખૂટી ગઈ હતી. ધીરજ ખૂટી જાય ત્યારે એવું સમજવું કે ઉપરવાળાની પરીક્ષાનો અંત નજીક છે. જો જો અખંડ દીવો હજુ પ્રજ્વલિત છે. તમે ચિંતા નહીં કરો, નરસિંહના ભાળ આપણને જરૂર મળશે. આમ તો દરેક પરિસ્થિતિમાં હરિ એમની સાથે જ હોય છે, પણ ક્યારેક ક્યારેક બહુ મોડું થઈ જાય છે અને ત્યારે મને એમના હરિ પર બહુ ગુસ્સો આવે છે. એવું તે શું બન્યું હશે કે શામળના બાપુ શિવાભાઈના ઘેરથી ગુમ થઈ ગયા કે ક્યાંય જતા રહ્યા, એ વિચારી વિચારીને મારું મગજ ખવાઈ ગયું છે. સાચું કહું પર્વત કાકા, મને તો એ જ વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો કે અડધી પૂજા મૂકીને ઉઠે જ કેવી રીતે. નરસિંહભાઈને કાંઈ નહીં થાય. ત્યાં જ ઊભા રહેજો. તમારા ઠાલા શબ્દોની અમને જરૂર નથી. બહુ મોટા ઉપાડે કહ્યું હતું ને કે શિવાભાઈના પાસેથી શામળના બાપુની ભાડ મેળવવામાં મદદ કરશો, તો શું થયું એનું? તમે પણ શિવાભાઈની જેમ ઢોંગી છો. બહારથી સારા અને અંદરથી મેલા. અરે કોઈની પીડા જોઈને તમારું કાળજું નથી કાપતું. મારું છોડો, શામળ એના બાપુને આટલા દિવસથી નથી મળ્યો, એના પર પણ તમને દયા નથી આવતી? માણેક બહુ, તરવેણી એવા નથી. તો પછી તમે એમને ઓળખતા જ નથી. જેવો વર તેવી વહુ.
માણેકબેન, તમે અત્યારે બહુ જ દુઃખી છો. તમારી સાથે જીવાજોડી કરીને તમને વધારે દુઃખી કરવા નથી માંગતી. મોટા ભાઈ, હું તો અહીંયા એ કહેવા આવી હતી કે ગઈકાલે રાત્રે મોટા ભાઈ, મેં તમને વચન આપ્યું હતું કે એવું કાંઈ પણ હશે તો હું પૂરેપૂરી વાત જાણવાનો પ્રયત્ન કરીશ. અને મને કંઈક અજુગતું લાગ્યું એટલે જ હું તમને કહેવા આવી. શિવા એકવાર સમાધિ લે પછી એ જગ્યાએ ફરી જતો નથી. કંઈક તો ગડબડ છે. મને લાગે છે આપણે ત્યાં જવું પડશે. માણેક બહુ ચાલો. પણ શામળ, એને પણ સાથે લઈ લો. એની કોઈ જરૂર નથી પર્વત કાકા. હું નરસિંહભાઈને ગોતવામાં તમારી મદદ કરીશ, શામળનું ધ્યાન રાખીને. માણેકબેન, મને શેઠાણીએ જ અહીંયા આવવા કીધું હતું. તમે ચિંતા કરો માં, હું શામળનું ધ્યાન મારા દીકરાની જેમ રાખીશ. ચાલો માણેકો. આ તરવેણી મને પૂછ્યા વગર ક્યાં ગઈ હશે? ગામના લોકો પણ આવતા જ હશે. મેં નરસિંહને શોધવાની વાત તો કરી છે, પણ બધા સામે નરસિંહને હાજર કેવી રીતે કરું? ધનજી દાદા સમાધિવાળી જગ્યાએ જ બેઠા હોય છે. પૂજ્યશ્રી, અમે હંધાએ આવી ગયા. હાલો નરસિંહને ગોતવા જઈએ. પૂજ્યશ્રી, શું થયું? તમને સાચે એવું લાગે છે કે નરસિંહ જૂનાગઢમાં હશે? મારે અને નરસિંહને લોહીનો સંબંધ છે, પણ મારામાં અને એનામાં ઘણો ફરક છે. એ પાખંડી છે. અરે તમે બધા બહુ ભોળા છો. તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે નરસિંહ ભક્તિભાવ વાળા ભજન જ કેમ ગાય છે? લોકો એને મોટામાં મોટો ભક્ત ગણે એટલે. એને કોઈના થકી ખબર પડી કે જૂનાગઢમાં એના કાકા શિવા એની શાખ વધી છે, લોકો એને પૂજે છે, એટલે એને મારી ઈર્ષા થઈ. જેવો એણે જૂનાગઢમાં પગ મૂક્યો એટલે લોકોને પોતાની તરફ આકર્ષવા માટે એણે ભજન ગાવાનું શરૂ કર્યું. ક્યારે મેં મારી જાતને મહાદેવનો મોટો ભક્ત સાબિત કરવા માટે ભજન ગાયા છે? અરે સવારમાં સ્તુતિ ગાઉં છું એ પણ મહાદેવની પૂજા કરવા માટે. અને મારી આ જ વાત લોકોને ગમી ગઈ અને મને પૂજવા લાગ્યા. પણ હું ક્યારેય કોઈને નથી કહેતો કે મને પૂજો. ક્યારેય કહ્યું છે? ના,
અને તમે લોકો જાણો જ છો કે મારી અંતઃસ્ફુરણાથી મેં કેટલાય લોકોની તકલીફો દૂર કરી છે. હા પૂજ્યશ્રી, તમે તો અમારા માટે ભગવાન જેવા જ છો. પણ છેલ્લા કેટલાય દીથી ગામમાં જે ઘટનાઓ બની રહી છે એનો પડઘો રાજમહેલ સુધી પડ્યો છે. અને તમે તો નરસિંહને શોધવાની જવાબદારી લીધી છે. અરે હું તમને એ જ સમજાવવા માંગુ છું કે નરસિંહને શોધવો એટલે સમયનો બગાડ. તમે લોકો મને એ કહો કે જે માણસ મારા માટે પૂજા કરતો હોય એનું શું કામ ગાયબ કરું? મને જ નુકસાન ન થાય. અને બીજી વાત એ કે એણે કહ્યું હતું કે આવી પૂજાથી પ્રાણ પાછા નથી આવતા. એ અંધશ્રદ્ધા તોડવા માટે હું પૂજા કરું છું. પણ જ્યારે એને લાગ્યું કે મારા પ્રાણ પાછા આવશે અને એ ખોટો પડશે એટલે પૂજા અધૂરી મૂકીને જતો રહ્યો. મુસીબત આવે ને ત્યારે જે ભક્ત પાખંડી હોય એ જ ભાગી જાય છે. ભૂતકાળમાં મારા પર આટલી મુસીબતો આવી, ક્યારેય મને ભાગતા જોયો છે? ના. ઉપરથી શ્રવણનો પણ ક્યાંય પત્તો નથી. એટલે મને શંકા છે કે એ બંને મળેલા છે. અને રહી વાત ધનજી દાદાની આત્મા દેખાવાની, તો એમની આત્માની મુક્તિ માટે હું મારા હાથે પૂજા કરીશ. બસ આપણે ઘનશ્યામને એવો વિશ્વાસ અપાવી દઈએ કે હવે આપણને કોઈને ધનજી દાદા દેખાતા નથી. હા. આ જગ્યાએ શિવાએ સમાધિ લેવાનું નાટક કર્યું હતું. સમાધિ લેવી હોય તો કોઈએ ખાડો ખોદવો પડે અને પછી એને પૂરવો પણ પડે. શિવાએ આ બધું એકલે હાથે તો નહીં જ કર્યું હોય. એનો અર્થ એ થયો કે શિવા સમાધિ લેવાનો હતો એની જાણ એના ખાસ માણસોને હતી. પણ પર્વત કાકા, અત્યારે તો આ ખાડો પુરાયેલો છે. શિવાભાઈને જ્યારે બહાર કાઢ્યા ત્યાર પછી આ ખાડો ક્યારે પૂર્યો હશે? ખબર નહીં બહુ. આપણને તો પૂજ્યશ્રી જેવા મળ્યા એવા સાધુ બાપાએ ઘરે લઈ જવા કહ્યું હતું. એ પછી અહીંયા શું થયું એ આપણને ખબર જ નથી. મોટા ભાઈ, શું આપણે ફરી ખાડો ખોદવો જોઈએ? રાધે કૃષ્ણ. નરસિંહ, 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 નરસિંહ. નરસિંહ, નરસિંહ, તું અંદર કેવી રીતે ગયો? ઓ તો આ છે નરસિંહભાઈ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. વિધિના લેખ લખાયેલા છે એટલે આ બધું થયું. જન્મ અને મૃત્યુ માણસના હાથમાં નથી હોતા, હરિના હાથમાં હોય છે. માણસ માટે કહેવત છે કે આંગળી આપીએ તો પોંચો પકડી લે, પણ જ્યારે હરિ આંગળી પકડી હોય ત્યારે હરિના ચરણમાં આખું શરીર ધરી દેવાનું હોય. હરિ જાતે મારા વ્યવહાર સાચવવા બેઠા હોય ત્યારે મારે ખોટા વિચાર કરવાના જ ન હોય. હરિ પર તમારી શ્રદ્ધા માટે મને તમારા પર માન છે. પર્વતભાઈ, હવે જો નરસિંહભાઈ મળી જ ગયા છે તો તમે કરેલી ફરિયાદનો કોઈ અર્થ નથી. ચાલો
હું રજા લઉં. હા, તમે ક્યાં ચાલ્યા? સાંભળો, જે જગ્યાએ શ્વાસ પણ ન લઈ શકાય એ જગ્યાએથી નરસિંહ બહાર આવ્યો છે. એનો અર્થ એ થયો કે એની રક્ષા માટે એનો હરી બેઠો છે. ચિંતા ન કરો, એ જરૂર પાછો આવશે. પર્વત કાકા, આપણે એમની પાછળ જવું જોઈએ. હા, તરવેણી, તમે ઘરે જાઓ. શિવાને ખબર પડશે કે તમે અમારી સાથે છો તો નકામો તમારા પર ગુસ્સે થશે. માણેકબેન, નરસિંહભાઈના પાછા આવવાથી તમારા બંને સિવાય જો સૌથી વધારે કોઈ ખુશ હોય ને આ ગામમાં તો એ હું હોઈશ. તું ઘનશ્યામભાઈને વિશ્વાસ અપાવીશ કે હું તમને લોકોને નથી દેખાતો? તું ઓળખે છે ઘનશ્યામભાઈ કોણ છે? જવા દે, એમ પણ તું જાણી નહીં શકે. બાકી નરસિંહ ક્યાં છે એનું કઈ પગેડું મળ્યું? જલ્દી નરસિંહને ગોતો, ને તો અહીંયા જ બેસી રહીશ. હા, નરસિંહ ક્યારે નહીં મળે. નરસિંહભાઈ મળી ગયા છે. શું? નરસિંહભાઈ મળી ગયા છે? નરસિંહભાઈ મળી ગયા? ક્યાં છે બતાવો. હાલો હાલો. નરસિંહ સમાધિ વાળી જગ્યાએથી કોને મળ્યો હશે? પર્વતભાઈને? જેને મળ્યો હોય એને. હા, પણ એને ઝેર આપ્યું હતું એટલે જીવતો તો હોય જ નહીં. નરસિંહના મૃત્યુની સાથે મારા પુરાવા પણ જમીનમાં દટાઈ ગયા. હવે કોઈ મને પૂછશે કે નરસિંહ સમાધિવાળી જગ્યાએથી કેવી રીતે મળ્યો, તો હું કહી દઈશ કે કદાચ મારી જેમ સમાધિ લેવા માંગતો હોય. જો તો પણ લોકો વિશ્વાસ નહીં કરે તો કહીશ કે એક કામ કરો, તમે લોકો નરસિંહને જઈને જ પૂછો. કારણ આ બધી ઘટના બની ત્યારે મારા પ્રાણ મારા શરીરમાં હતા જ નહીં. હાશ, હવે મને નરસિંહનું ભજન સાંભળવા મળશે.